કાચી કેરીની સિઝન આવે એટલે દરેક ગુજરાતી ઘરમાં છૂંદો તો બને જ. તો આજે મેં પણ આખું વર્ષ સાચવી શકાય તેવો તડકા છાયાનો રસદાર ખાટો મીઠો અને થોડા તીખા સ્વાદનો કાચી કેરીનો છૂંદો બનાવ્યો છે. તડકા છાયડામાં બનેલો આ છૂંદો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, જેને તમે થેપલા, રોટલી, પૂરી કે ભાખરી સાથે ખાઈ શકો છો. આ છૂંદો બનાવવા માટે મેં 1 કિલો એકદમ કાચી અને કઠણ રાજાપુરી કેરી લઈ તેને સારી રીતે ધોઈ નેપકિનથી કોરી કરી તેની છાલ કાઢી લીધી છે અને મીડિયમ કાણાવાળી ખમણીથી ખમણી લીધી છે. છીણ પાડતી વખતે મેં કેરીને લાંબા હાથે છીણી છે અને થોડી થોડી વારે ફેરવી છે, જેથી એકદમ સરસ કેરી છીણાઈ ગઈ છે. આ રીતે બંને કેરી સરસ છીણાઈ ગઈ એટલે મેં તૈયાર થયેલા છીણને એક મોટી સ્ટીલની તપેલીમાં કાઢી લઈ તેમાં ગળપણ માટે 1 કિલો ખાંડ ઉમેરી ચમચાથી ખાંડને બરાબર મિક્સ કરી લીધી છે. છૂંદાને મારે થોડો ખાટો મીઠો કરવો છે એટલે મેં કેરીના વજન જેટલી જ ખાંડ ઉમેરી છે. પણ જો તમારે છૂંદાને વધારે ગળ્યો કરવો હોય તો તમે કેરીના વજન કરતાં 1/2 ગણી ખાંડ પણ ઉમેરી શકો છો. તો અહીંયા ખાંડ સરસ ઓગળી ગઈ છે અને છીણમાંથી પાણી પણ છૂટવા લાગ્યું છે. હવે હું આ તપેલીને ઢાંકણ લગાવી 1 રાત માટે ઘરમાં આમ જ રહેવા દઈશ, જેથી જો થોડી ઘણી ખાંડ પણ ઓગળવાની બાકી રહી ગઈ હશે તો તે પણ સરસ ઓગળી જશે. બીજે દિવસે સવારે 10 વાગે મેં છૂંદાને ફરી એક વખત બરાબર મિક્સ કરી લીધો છે અને તપેલીના મોં ઉપર પાતળું કપડું બાંધી છૂંદાવાળી આ તપેલીને અગાસી ઉપર તપેલી ઉપર સૂર્યનો સીધો તાપ આવે તે રીતે મૂકી છે અને સાંજે ફરી ઘરમાં લઈ લીધી છે. રોજ તાપમાં મૂકતા પહેલાં મેં છૂંદાને બરાબર મિક્સ કર્યો છે અને આ રીતે 5 દિવસ તાપમાં રાખ્યા પછી સૂર્યની ગરમીને લીધે ખાંડની એકતારની ચાસણી બની ગઈ છે અને છૂંદો પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે. તૈયાર થયેલા છૂંદાને આમ પણ ખાઈ શકાય છે, પણ મેં તેને થોડો તીખો બનાવવા માટે તેમાં ઇલાયચી, તજના ટુકડા, થોડા આખા લવિંગ, કાશ્મીરી મરચું પાવડર, થોડી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને છૂંદામાં બરાબર મિક્સ કરી લીધો અને ફરીથી તપેલીને 4 થી 5 કલાક તાપમાં રાખી છે, જેથી મસાલાનો સ્વાદ છૂંદામાં બરાબર બેસી ગયો છે. તો અહીં મેં કાચી કેરીનો તડકા છાયડામાં બનેલો રસદાર, તીખો અને ચટપટો છૂંદો બનાવી લીધો છે, જેને તમે ફ્રીજમાં મૂક્યા વગર પણ આખું વરસ સાચવી શકો છો. આ રીતે તૈયાર થયેલા છૂંદાને મેં કાચની એરટાઇટ અને સ્વચ્છ બોટલમાં ભરી લીધો છે.